વડોદરાની મંજુસર જીઆઈડીસીમાં આવેલ એક કંપનીમાં 3 મજૂરો દબાયા છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। વડોદરાથી મંજુસર જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં 3 મજૂર દબાયા છે। તો પૂનમ આટા મિલમાં ગ્રાઇન્ડર મશીન તૂટતા આ 3 મજૂરો દબાયા છે। ઘટનામાં એકનું મોત થયું છે જ્યારે બેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે। તો પૂનમ આટા મિલ ઘઉંને દળીને લોટ બનાવે છે। આ ટાંકામાં જે 300 ટન જેટલા આશરે ઘઉંના લોટ હતા, 300 ટન ભરેલ ટાંકી તૂટી પડ્યું અને તેમાંથી 3 મજૂર દબાયા। તો ઘઉંના ઢગલામાં કામદારો દબાયા છે, જેમાંથી એક કામદારનું ઘટના સ્થળે જ મોત થયું છે। વડોદરામાં આવેલ મંજુસર જીઆઈડીસીમાં કંપનીમાં 3 મજૂર દબાયા હતા, જે પૈકી એકનું મોત થયું છે। આ ઘટના છે પૂનમ આટા મિલમાં આવેલ તેમાં ગ્રાઇન્ડર મશીન તૂટતા 3 મજૂર દબાયા છે। તો અહીં ટાંકામાં 300 ટન જેટલો આશરે ઘઉંનો લોટ હોય છે। આ 300 ટન ભરેલ ટાંકો તૂટી પડ્યો તે દરમિયાન નીચે 3 મજૂર દબાયા, જે પૈકી એકનું મોત થયું છે। તો ઘઉંના ઢગલામાં કામદારો દબાયા છે। ઘટનામાં એકનું મોત થયું છે જ્યારે અન્ય બેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે। તો આજ મુદ્દે મારી સાથે સંવાદદાતા અંકિત પરમાર વડોદરાથી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી અંકિત, વડોદરાથી સમાચાર સામે આવ્યા છે। જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં 3 મજૂર દબાયા છે, શું કહેશો? જી હું ચોક્કસપણે જણાવી દઈશ કે મંજુસર જીઆઈડીસી ની અંદર પૂનમ ફ્લોર મિલ આવેલી છે, જે ઘઉંમાંથી લોટ બનાવવાની કંપની છે અને એની અંદર 300 ટનના ટાંકા છે। હવે એની અંદર 300 ટનના ટાંકાની અંદર 300 ટન ઘઉં ભરેલા હતા અને સાંજના વખતે એ 300 ટન ભરેલા જે ઘઉંનો ટાંકો છે એકદમ ધડાકાભેર તૂટતા એની અંદર બહારની સાઈડ જે કામ કરતા મજૂરો છે, સ્થાનિક લોકોના કહેવા મુજબ 3 મજૂરો દબાઈ ગયા હતા। એમાંથી એક જણનું ગુંગળામણથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જેને લઈને જેસીબી મશીન દ્વારા ઘઉંને હટાવીને બાકી દબાયેલા મજૂરોને કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને જે દબાયેલા મજૂરો છે એમને કાઢીને બેને વડોદરા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાને જાણ મંજુસર પોલીસ સ્ટેશનને થતા પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ છે અને ઘટનાની જાણ થતા મંજુસર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગળની કાર્યવાહી અને જે દબાયેલા બીજા મજૂરો છે કે નહીં એ માટે કવાયત હાથ ધરવામાં આવી છે। જી અંકિત, સમગ્ર માહિતી બદલ આભાર।